રામ મોકરિયા કંઈક નવા જૂની કરવાના મૂડમાં હોય. રામ મોકરિયાએ ફરીથી સોશિયલ મીડિયાના મારફતે પોતાના વિરોધીઓને નિશાને બનાવીને જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયામાં તેમણે પોસ્ટ કરી છે. આ પોસ્ટ અત્યારે ખૂબ ચર્ચાઓમાં અને વાયરલ પણ થઈ રહી છે. વિરોધીઓને રામ મોકરિયાએ ટોળો માર્યો છે. ગુજરાતની રાજનીતિને લઈને ફરીથી એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટથી રામ મોકરિયા ક્યાંક ને ક્યાંક સાઇડલાઇન થયા હોય તેવા સમાચારો છેલ્લા કેટલાક દિવસો થયા ચર્ચાઓમાં આવી રહ્યા છે. તેની વચ્ચે દિલ્હીની અંદર ઉપરાષ્ટ્રપતિની જ્યારે ચૂંટણીનું મતદાન છે ત્યારે હવે ફરીથી રામ મોકરિયા કંઈક નવા જૂની કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. રામ મોકરિયાએ ફરીથી સોશિયલ મીડિયાના મારફતે પોતાના વિરોધીઓને નિશાને બનાવીને જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયામાં તેમણે પોસ્ટ કરી છે. આ પોસ્ટ અત્યારે ખૂબ ચર્ચાઓમાં અને વાયરલ પણ થઈ રહી છે. વિરોધીઓને રામ મોકરિયાએ ટોળો માર્યો છે અને ટોળો મારતા દિલ્હીમાં CR પાટીલ સાથેનો ફોટો શેર તેમના દ્વારા કરવામાં આવ્યો અને ફોટોની સાથે સાથે તેમને એક નીચે લખાણ લખ્યું, કૂદતે ભોકે હજારો, આજ હવા તેરી હે, કલ તૂફાન હમારા આયેગા. આ પોસ્ટની નીચે રામ મોકરિયા દ્વારા લખવામાં આવ્યું છે કે જ્યાં દિલ્હીમાં ગુજરાતના સાંસદોની સાથે સાથે CR પાટીલ, તેમની બાજુમાં રામ મોકરિયા, તેમની બાજુમાં મનસુખ માંડવિયા સહિતના સાંસદો ઉપસ્થિત હતા અને આ ફોટો એમને શેર કરી અને નીચે એક લખાણ લખ્યું છે અને આ લખાણ તેમના વિરોધીઓ ઉપર નિશાન સાધતા હોય તે રીતનું તેમનું આ લખાણ અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રામ મોકરિયા રાજકોટ અનેક કાર્યક્રમોથી પત્રિકાઓમાં તેમના નામ નથી લખવામાં આવતા, તેમને કાર્યક્રમોથી દૂર રાખવામાં આવે છે. આવી સૂચનાઓ કોના દ્વારા આપવામાં આવી એ ખબર નથી, પણ વારંવાર રામ મોકરિયા ત્યાં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમથી દૂર રહી રહ્યા છે અને સાથે જ અત્યારે ફરીથી તેમના દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે અને આ પોસ્ટની નીચે તેમને જે લખાણ લખ્યું છે, 1 મહિના પહેલા પણ રામ મોકરિયાએ આવી જ રીતના એક પોસ્ટ કરી અને તેમના વિરોધીઓને જવાબ આપ્યો હતો. જો કે હમણાં 2 દિવસ પહેલા જ રાજકોટ મહાનગરપાલિકાની જે મિટિંગ મળી હતી તેમાં રામ મોકરિયા દ્વારા જમીનના વળતરની જે વાત મૂકવામાં આવી હતી તેને ત્રીજી વખત પણ પેન્ડિંગ રાખવામાં આવી છે. પેન્ડિંગ રાખતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે પણ જણાવ્યું હતું કે આમાં મારે અભ્યાસની જરૂર છે. એટલે ત્યાંથી પણ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ અને આંતરિક જૂથવાદ છે પ્રદીપ અત્યારે ચરમસીમાએ પહોંચી ગયો છે. આ કોઈ નવી વાત નથી, પણ રામ મોકરિયાએ ફરીથી બોલવાની જગ્યાએ લખીને વિરોધીઓને જવાબ આપ્યો છે અને પોસ્ટ શેર કરી છે. શું કહેશો કૃણાલ? રામ મોકરિયા આમ તો આપણે ગુજરાતી ભાષાની અંદર કહેવત છે કે આખા બોલા નેતા છે. કોઈ પણ વ્યક્તિએ તેમની પાસે કોઈ તકલીફ લઈને પહોંચે એટલે રામ મોકરિયા તુરંત અધિકારીઓને ફોન કરે, તત્કાલ કમિશનરને ફોન કરે, રાજકોટમાં મેયરને ફોન કરે અને તમામ લોકોને ફોન કરે અને પત્રકારોને પણ બોલાવે. આખી આ ઘટનાઓ અત્યાર સુધી આપણે અનેક વખત જોઈ છે કે રામ મોકરિયા એ આખા બોલા નેતા છે. એ જાહેરની અંદર કોઈ પણ વિભાગના અધિકારી અથવા કર્મચારીઓ એને ખખડાવતા પણ જોવા મળ્યા છે. થોડા સમય પહેલાં રામ મોકરિયા તોલમાપ વિભાગના અધિકારી સાથે તેમના કોઈ એક વ્યક્તિ એક સંપર્કમાં હતા જેને કહ્યું કે તેઓ રૂપિયા માંગવા આવી રહ્યા છે. ત્યારે આખી ઘટના જે બની એ સૌ કોઈ જાણે છે. ત્યારબાદ રાજકોટની અંદર ભાજપના 2-3 જૂથ અલગ અલગ થયા હોય એ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. આ જૂથવાદ એટલા માટે કેમ કે છેલ્લા કેટલાક સમયથી રાજકોટની અંદર કાર્યક્રમો હોય અને એમાં સાંસદ રામ મોકરિયાનું નામ ક્યાંય જોવા ન મળે. જોકે નામ તો ઠીક છે, રામ મોકરિયા પણ ક્યાંય ઉપસ્થિત ન હોય. સવાલો પૂછવામાં આવે તો એવું કહેવામાં આવે કે રામ મોકરિયા એ દિલ્હીની અંદર સંસદની અંદર સત્ર ચાલે છે એટલા માટે ત્યાં છે. કાર્યક્રમ તો ગુજરાતની અંદર અનેક જગ્યાએ હતા, જ્યાં પણ કાર્યક્રમો હતા ત્યાં સાંસદોના નામ લખાયા જ હતા, ભલે દિલ્હીમાં સત્ર ચાલુ હોય. રાજકોટની અંદર આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સૌ કોઈ જાણે છે
ગણેશ મહોત્સવ દરમિયાન આ સવાલો પણ પૂછવામાં આવ્યા હતા. જો કે ભૂતકાળની અંદર પણ સવાલો પૂછવામાં આવ્યા હતા કે એક ચર્ચા એવી વહેતી થઈ કે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ દ્વારા એવું સૂચન આપવામાં આવ્યું છે કે રામ મોકરિયાને કોઈ કાર્યક્રમમાં બોલાવવા નહીં અને આમંત્રણ ન આપવા. જો કે આખી આ ઘટના મામલે માધવ દવેએ ખુલાસો પણ કર્યો હતો. તેમણે એવું કહ્યું હતું કે આવી કોઈ સૂચના નથી આપવામાં આવી, શું કઈ ઘટના છે એના મામલે તપાસ કરવામાં આવશે. ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરાયું હતું. તેમાં પણ રામ મોકરિયા ક્યાંય જોવા ન મળ્યા. પછી હવે વિરોધીઓને પડકાર ફેંકતા રામ મોકરિયાએ 1 મહિના પહેલા કૃણાલ એક પોસ્ટ મૂકી હતી ને જેમાં લખ્યું હતું કે વનમાં સ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઇન્જેક્શન જેવી હોય છે. આ જ્યારે વિવાદ સામે આવ્યો હતો ત્યારની પોસ્ટ છે. આજે ફરી એકવાર રામ મોકરિયાએ નવી એક પોસ્ટ મૂકી છે. પોસ્ટની અંદર સૌથી પહેલા રામ મોકરિયાએ એક ફોટો મૂક્યો છે જેની અંદર ગુજરાતના સાંસદો છે. એમાં ખાસ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ હાજર છે ને એની બરોબર બાજુમાં રામ મોકરિયા ઊભા હોય એ પ્રકારનો એક ફોટો મૂક્યો છે. આ તમામની સહિત રામ મોકરિયાએ પોતાના વોટ્સઅપ ગ્રુપની અંદર રોજ સવારમાં પોતાની રીતે એ પોતાને ગમતું એક સારું એવું વાક્ય મૂકતા હોય છે, જે છેલ્લા 2 દિવસથી ખૂબ એ ચર્ચાનું વિષય વાક્ય તે મોકલતા આવે છે. જેમાં તેમણે મોકલ્યું છે આજે કે હાથી ચલે બાજાર કુત્તે ભોંકે હજાર. આ એક પોસ્ટ મૂકી છે ને તેની સાથે સાથે એક વધુ એક પોસ્ટ તેમણે મૂકી છે કે જેના કારણે એ લખાણ ચર્ચામાં છે. અને એ લખાણ ચર્ચામાં એટલા માટે છે કે જેમાં લખ્યું છે હાલાતો સે હારને વાલે મત સમજના, આજ હવા તેરી હૈ કલ તूफान હમારા હોગા. બીજી રીતે એક વાત એ પણ ચર્ચામાં આવી રહી છે કે ગુજરાતની અંદર જૂના જોગીઓને સતર્ક એટલે કે જૂના જોગીઓને ફરી એકવાર કાર્યરત થવા માટે પ્રદેશમાંથી સૂચનાઓ આપી હોય એ પ્રકારની માહિતીઓ સામે આવી રહી છે. શું એટલા માટે કદાચ રામ મોકરિયા પ્રકારની પોસ્ટ મૂકે છે કૃણાલ? ચર્ચાનો વિષય ગુજરાતની રાજનીતિની અંદર એટલા માટે છે કેમ કે રામ મોકરિયા એ સાંસદ છે, રાજકોટની અંદરથી તેઓ આવે છે. ભૂતકાળની અંદર રાજકોટની અંદર જૂના જોગીઓનો ખૂબ દબદબો હતો. જો કે હવે નવા નેતાઓ આવતાની સાથે જ જૂના જોગીઓનો દબદબો એ ઘટતો જોઈ રહ્યો છે. એ પ્રકારની પણ સ્થિતિ છે. જૂથવાદ રાજકોટની અંદર ચરમસીમાએ છે, વારંવાર સામે આવે છે. અને તમામની વચ્ચે રામ મોકરિયાની આ સૂચક પોસ્ટના કારણે રાજનીતિની અંદર હવે નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. બીજી તરફ રાજકોટની અંદર કેટલાક જૂના જોગીઓ છે, છેલ્લા કેટલાક દિવસોથી એટલે કે લગભગ 15-20 દિવસથી તેઓ ફરી એકવાર સક્રિય થયા છે રાજનીતિની અંદર. રામ મોકરિયાની આ સૂચક પોસ્ટ, ફોટા મૂકવા. રામ મોકરિયા જ્યારે નિવેદન આપે છે ત્યારે કોઈ અધિકારીઓની સામે કોઈ બોલચાલ થાય છે એ દરમિયાન તેઓ ખુલીને નિવેદન આપે છે, એટલા માટે તેમને આખા બોલા નેતા કહે છે. પરંતુ જ્યારે આ પ્રકારનો કોઈ વિવાદ હોય, સંગઠનનો કોઈ વિવાદ હોય અથવા જેમાં રામ મોકરિયાનું ક્યાંક નામ હોય તો એ રામ મોકરિયા ક્યારેય ખુલીને બોલતા નથી. આ પ્રકારે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટાઓ મૂકે છે અને ફોટાઓ થકી જ એ આડકતરી રીતે તેઓ વિરોધીઓ પર નિશાન તાકતા હોય છે. અને એવું જ વિરોધીઓ પર નિશાન તાકતું આ પોસ્ટ એ સોશિયલ મીડિયામાં હાલ રામ મોકરિયા મૂકી છે કે જેની ભારે ચર્ચા ન માત્ર ગુજરાત પરંતુ છેક દિલ્હી દરબાર સુધી પહોંચી ચૂકી છે કે રામ મોકરિયાએ પોસ્ટ મૂકી છે અને રાજકોટમાં વિરોધીઓને જવાબ આપ્યા છે, જેને લઈને હાલ ગુજરાતની રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યો છે. કૃણાલ, બિલકુલ આભાર પ્રદીપ. જોડા બદલ તો જે રીતના તેમણે વિસ્તારથી વાત કરી કે રાજકોટનો આંતરિક જૂથવાદ અને વિવાદ એ આજકાલનો નથી, વર્ષો થયા. એ રાજકોટ એ રાજકારણનું સૌરાષ્ટ્રનું હબ માનવામાં આવે છે, જ્યાં જેમ જેમ નવા નેતાઓનું ઉદય થતો જાય તેમ તેમ જૂના નેતાઓ સાઇડલાઇન થતા હોય છે. માત્ર જૂના નેતાઓને એ ક્યાંક ને ક્યાંક કાર્યક્રમો પૂરતા સીમિત રાખવામાં આવતા હોય છે, પણ જ્યારે કાર્યક્રમમાં બોલાવવામાં આવે ત્યારે નેતાઓના નિવેદનથી ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક કોઈક નુકસાન થતું હશે, એ વિસ્તારના નેતાઓની ક્યાંક પ્રોબ્લેમ થતો હશે. તેના કારણે એ રામ મોકરિયાને હમણાં છેલ્લા કેટલાક દિવસો થયા એ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમોથી દૂર રાખવામાં આવી રહ્યા છે. આ જ મુદ્દે રામ મોકરિયા તો અત્યાર સુધી કોઈ નિવેદન આપ્યું નથી અને તે જરૂરથી એ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટથી એ વિરોધીઓને એ પંક્તિઓના મારફતે તો ક્યારેક એ સોશિયલ મીડિયામાં એક કોઈ ફોટો શેર કરીને જરૂરથી જવાબ આપી રહ્યા છે. એ જ રીતના રામ મોકરિયાએ ફરીથી જ્યારે દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિની એ ચૂંટણી ચાલી રહી છે, આ ચૂંટણી દરમિયાન એ ગુજરાતના તમામ સાંસદો અને ખાસ કરીને એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ, મનસુખ માંડવિયા સહિતના દિગ્ગજ નેતાઓ એ એક બાજુમાં ઊભી રહ્યા છે અને એ જ ફોટો એ રામ મોકરિયાએ શેર કરી અને નીચે લખ્યું છે કે આજ હવા તેરી હે કલ તूफान હમારા આએગા. એટલે આ જવાબ કોને આપી રહ્યા છે હવે તો રામ મોકરિયા પોતે સ્પષ્ટતા કરે ત્યારે જ ખબર પડે, પણ અત્યારે આ જે પોસ્ટ થઈ રહી છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહી છે.